वडोदरा के वार्ड नंबर 14 में महादेव तालाब निकट नई गैस लाइन डालने के विकास कार्य का भूमि पूजन किया गया है। वडोदरा की रावपुरा विधानसभा वार्ड नंबर 14 में वाड़ी महादेव तालाब के पास संपर्क समस्या समाधान अंतर्गत नई गैस लाइन का भूमि पूजन किया गया। 50 वर्ष पुरानी गैस की लाइन का लाखों रुपए के खर्चे से नवीनीकरण किया जाएगा। इस इलाके में पिछले कई समय से गैस की समस्या से लोग परेशान हो रहे थे, जिसके चलते स्थानीय निवासियों द्वारा रावपुरा के विधायक और गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल से संपर्क किया गया था। इस इलाके में 7,500 से अधिक गैस की लाइनें नई डाली जाएंगी। इस कार्यक्रम में वडोदरा की मेयर पिंकी सोनी, स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, स्थानीय नगर सेवक, कार्यकर और बड़ी संख्या में स्थानीय उपस्थित रहे। आ एरिया 14 અને 15 ની બોર્ડર છે। ખાસ કરીને વોર્ડ નંબર 14 માં સી વિલા ફ્લેટથી લઈ અને કવિ પ્રામાણિક સ્કૂલ સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટનું કામ છે। એવી જ રીતે અંબા માતાના મંદિરથી લઈ અને સ્કાય માર્ગ થઈ અને આરસીસી રોડ સુધીના રસ્તાનું કામ છે। એવી જ રીતે બરાનપુરામાં છત્રપતિ બેંકની બાજુની ગલીમાં સ્કૂલથી લઈને બેકરી સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટ છે। લગભગ 78 લાખના ખર્ચે આ બધા કામો થવાના છે અને આ વિસ્તારના રહીશો કે જેમની લાંબા સમયની પડતર માગણી હતી કે આ રસ્તા સારા બને અને લોકોની સુવિધામાં વધારો થાય, એટલે આજે કોર્પોરેશન તેરા તુચકો અર્પણની ઉક્તિ સાર્થક કરતા સત્તા સેવા માટે જ આ ઉક્તિને પણ સાર્થક કરવા માટે આજે કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, તમામ કાર્યકર્તાઓ અને લોકલ રહીશોની વચ્ચે ઊભા રહી અને આજે આ ખાતમુહૂર્તનું આયોજન કર્યું છે। વોર્ડ નંબર 14 માં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16 ની હદ છે। તો બંને બાજુઓ કાર્પેટ સિલકોટ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે। અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી, ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહોતો અને આમ જોવા જઈએ તો આખા એશિયામાં સૌપ્રથમ વખત પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો 1972માં। જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારની જે લાઈનો લખાયેલી હતી, આજે 50 વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો હતો। પરંતુ 2009માં જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ અને ગેલ સાથેની ભાગીદારી એવી અદ્ભુત હતી। એના પહેલાં ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી, ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી, પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે 50%ની ભાગીદારી કરવામાં આવી। આપણે બધા જ જાણીએ છીએ કે ગેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે।